આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડાલી તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું। સમગ્ર ગુજરાતમાં તારીખ 2 ના રોજ કમોસમી માવઠું થયું હતું, જે સમયે વડાલી તાલુકામાં પણ કમોસમી માવઠા સાથે બરફવર્ષા થઈ હતી, જેના પગલે ખેડૂતોને ખેતીમાં મોટા પાયે નુકસાન થયું હતું। ઘઉં, ચણા, વરિયાળી, મકાઈ વગેરે પાકોને મોટા પાયે નુકસાન થયું હતું, જેને લઈને તે સમયે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, છતાં હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થવાને લઈને આજરોજ ફરીથી મામલતદારશ્રીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જો આ બાબતે યોગ્ય સર્વે કરી ખેડૂતોને વળતર નહીં આપવામાં આવે તો કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે। 3 તારીખમાં જે વાવાઝોડા કળા બરફના કળા સાથે જે વરસાદ પડેલો, તેમાં વડાલી તાલુકાની અંદર એક પણ ગામ એવું નથી કે જે નુકસાન ના થયું હોય। લગભગ જીરું, વરિયાળી, કપાસ, તમાકુ જેવા અનેક પાકોને બહુ ઘણું નુકસાન થયેલું છે। બરફ તો અમારી જિંદગીમાં અમે પહેલવેલી આટલો બરફ જોયો છે કે જેથી ખેતીને આટલું નુકસાન ક્યારે પણ નહોતું થયું। એટલું નુકસાન આ સાલ અમારા ખેતીમાં ભયંકર નુકસાન થયેલું છે અને લગભગ 10 દિવસ થઈ ગયા છતાં પણ સરકાર કોઈ વાત સાંભળતી નથી અને ફરીથી અત્યારે પણ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે અને જો સત્વરે જો નિર્ણય નહીં લે તો 15 તારીખે ઉગ્ર આંદોલન અને રસ્તા રોકો કરી અને જંપીશું। સરકાર પાસે અમે એટલી અપેક્ષા રાખીએ છીએ કે સર્વે કરી અને યોગ્ય અને પૂરતું વળતર આપે એવી માગણી છે અમારી। તારીખ 2-3-24 રોજ વડાલી તાલુકામાં જે કમોસમી વરસાદ કળા સાથેનો પડ્યો, એમાં વડાલી તાલુકાના શિયાળુ પાકો સદંતર નિષ્ફળ ગયા। એમાં ઘઉં, ચણા, વરિયાળી, જીરું, બાગાયતી પાકો, પપૈયા સર્વે પાક નિષ્ફળ ગયા છે। આ અંગે અમે 3જી તારીખે વડાલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાર પછી અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જિલ્લા ખેતીવાડી અધિકારીને આપ્યું। તેમ છતાં સરકારે આ અંગે વડાલી તાલુકાના ખેડૂતોની કોઈ માગણી સ્વીકારી નહીં અને સર્વે પણ કરવામાં આવી નહીં। તો આજે અમે 10 દિવસનું જે એ વખતે અલ્ટિમેટમ આપ્યું હતું, આજે ફરીથી પણ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને 15 તારીખ સુધીમાં જો આ અંગે કોઈ કાર્યવાહી કરી ખેડૂતોનું વળતર ચૂકવવામાં નહીં આવે તો વડાલી તાલુકાના ખેડૂતો 15 તારીખે વડાલી બંધનું એલાન આપી અને વડાલીના રસ્તા રોકો આંદોલન કરવાનું આજની સભામાં નક્કી કરવામાં આવ્યું છે। પટેલ ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ, જિલ્લા કોષાધ્યક્ષ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।